ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी छोटा उदेपुर की, जहां जैतपुर पावी में नाले की दीवार ध्वस्त होने से मध्य प्रदेश से बड़ौदा मार्ग बाधित। जिला कलेक्टर ने वाहन संचालन बंद कर जांच शुरू की। साथ ही बात होगी वडोदरा की, जहां बरोडा वाघोडिया में रथ यात्रा और मुहर्रम को शांतिपूर्ण मनाने हेतु शांति समिति की बैठक हुई। साथ ही साइबर धोखाधड़ी पीड़ितों और 36 लाख रुपए वापस दिलाए गए। ऐसी तमाम खबरों पर विस्तार से होगी चर्चा। छोटा उदेपुर जिले के जैतपुर पावी में अंबेडकर हॉल के पास नाले की दीवार ध्वस्त हो गई है, जिससे राष्ट्रीय हाईवे 56 पर मध्य प्रदेश से बड़ौदा जाने वाला रास्ता डायवर्जन में बदल गया है। जिला कलेक्टर ने स्थिति का निरीक्षण किया और भारी वाहनों का आवागमन रोक दिया है। आगे की कार्यवाही टीम के साथ विचार विमर्श के बाद की जाएगी। छोटा उदेपुर से सी न्यूज संवाददाता गुलाब राठवा की रिपोर्ट। गुजरात के बरोडा वाघोडिया में आगामी रथ यात्रा और मुहर्रम ताजिया के मद्देनजर स्वामी नारायण मंदिर में शांति समिति की बैठक हुई, जिसमें विधायक, पुलिस अधीक्षक, उपाधीक्षक और अन्य सदस्य मौजूद रहे। बैठक में त्योहारों के दौरान कानून व्यवस्था बनाए रखने और किसी अप्रिय घटना से बचने के लिए सुझाव दिए गए। साथ ही 13 तुझको अर्पण कार्यक्रम के तहत करीब 36 लाख रुपए साइबर धोखाधड़ी और चोरी से पीड़ितों को वापस दिलाए गए, जिससे जनता में खुशी का माहौल बना। આજરોજ વાઘોડિયા ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા વિસ્તારના માન્ય ધારાસભ્ય પણ હાજર હતા અને એમાં લગભગ 36 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલ પબ્લિકને પરત કરવામાં આવ્યું। એમાં 20 જેટલા મોબાઈલ, લગભગ 25 તોલા જેટલું સોનું અને સાયબર ફ્રોડમાં વહી ગયેલા લગભગ 4 લાખ જેટલા નાના પરત કરવામાં આવેલા હતા। સાથે સાથે વાઘોડિયા વિસ્તારનો શાંતિ સમિતિનો જે મેમ્બર્સ હતા એમની સાથે પણ ધારાસભ્યની અગુવાઈમાં બેઠક કરવામાં આવી। જે રૂટ છે, ડીજેનો પ્રશ્નો છે અને સોશિયલ મીડિયા પર શું કાળજી રાખવાનું નહીં રાખવાનું બધી ચર્ચા વિગતવાર કરવામાં આવી। આજે વાઘોડિયા ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ સાથે સાથે શાંતિ સમિતિની મિટિંગની અંદર આજે 13 તુજકો અર્પણમાં સોનું, મોબાઈલ અને સાયબર ફ્રોડના લગભગ 35 લાખ રૂપિયા જેટલી મોટી કિંમતનો અહીંયા જે લોકો સાયબર ફ્રોડમાં જેમનું ચોરીની અંદર સોનું ગયું હતું, જે કંઈ મોબાઈલ ચોરાઈ ગયા હતા, એ તમામનું આજે અહીંયા જે કંઈ વ્યક્તિગત જેનું જે ચોરાણું હતું એને સોંપવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીની સરકારના માનનીય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ હંમેશા નાનામાં નાના માણસની ચિંતા કરીને આ લોકોને કોર્ટ સુધી ધક્કા ના ખાવા પડે, વકીલો ના રોકવા પડે અને એમની પોતાની વસ્તુ એમને જગ્યા ઉપર બોલાવીને આ આપવાનો જે કાર્યક્રમ સરકારે જે અભિગમ રાખ્યો છે એ ખરેખર હું માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે વાઘોડિયામાં રથયાત્રા અને મોહરમ માટે આપના માધ્યમથી આજે શાંતિ સમિતિની મિટિંગની અંદર બંને સમાજના લોકો ભેગા થઈને વાઘોડિયામાં કાયમ માટે શાંતિથી આ દરેક તહેવારો ઉજવાતા હોય છે। એ જ પ્રમાણે આ વખતે પણ રથયાત્રા અને મોહરમ શાંતિ સમિતિની બંને કોમના લોકોએ ખાતરી આપી છે અને એમને હું અપીલ કરું છું કે વાઘોડિયામાં ક્યારેય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને આગળ પણ ના બને અને આપણે સૌ ભેગા મળીને બંને તહેવાર શાંતિથી ખૂબ ધામધૂમથી ઉજવવી એવી આજના દિવસે મારી બંને समाज ने अपील है। गुजरात से सी न्यूज संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। फिलहाल के लिए गुजरात बुलेटिन में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।